જય દ્વારકાધીશ મિત્રો। અમેરિકાના શિકાગો શહેરમાં બહાર ભયાનક બરફ પડી રહ્યો હતો અને ઘરમાં બાથરૂમની અંદર એક જુવાન દીકરી રિદ્ધિ જમીન ઉપર બેસીને ચોધારા આંસુએ રડી રહી હતી। એના મનમાં એક જ વિચાર ઘુમરાતો હતો કે બસ હવે કોઈ ઝેરી દવા ખાઈ લઉં કે પછી કાયમ માટે આંખો બંધ કરી દઉં। મારે હવે આ દુનિયામાં જીવવું જ નથી। જરા વિચારો મિત્રો, જે દીકરીએ હજુ 20 દિવસ પહેલાં જ એક ફૂલ જેવા દીકરાને જન્મ આપ્યો હોય, જેની પાસે અમેરિકા જેવો દેશ અને મોટા મહેલ જેવો બંગલો હોય, એ માતા અચાનક આપઘાત કરવાના વિચારો કેમ કરવા લાગી? એવું તે શું બન્યું હશે એ મોટા ઘરમાં કે ફૂલ જેવી દીકરીને પોતાનું જ બાળક હવે બોજ લાગવા માંડ્યું હતું? આ કોઈ સામાન્ય વાત નથી, પણ આ એક એવી કાળજુ કંપાવી દેતી ઘટના છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને આંખોમાંથી આંસુ વહેવા લાગશે। વાત જાણે એમ હતી કે રિદ્ધિને મોટું ઓપરેશન કરીને બાળકનો જન્મ થયો હતો। એના પેટ પર હજુ તો ટાંકા હતા। રાતના 2 વાગ્યા હોય, -ડિગ્રીની હાડ થ્રીજાવી ઠંડી હોય અને પારણામાં સૂતેલું એનું 20 દિવસનું બાળક ભૂખના માર્યા ચીસો પાડીને રડતું હોય। રિદ્ધિથી પથારીમાં પડખું પણ ફરી શકાતું ન હતું। જેવી એ ઊભી થવા જાય કે પેટના ટાંકામાં જાણે કોઈ છરો ભોગતું હોય એવી ભયાનક પીડા થતી। પણ કિસ્મત બાજુના જે રૂમમાં એની સગી સાસુ જ્યોતિબેન અને બીજા રૂમમાં એનો પોતાનો ઘરવાળો સમીર ઘસઘસાટ ઉઠતા હતા। કોઈ એવું ન હતું કે જે રાતે ઉઠીને વહુને જરા ટેકો આપે કે માથે હાથ ફેરવીને હૂંફ આપે। ઓપરેશન કરાવેલી એક સુવાળી સ્ત્રી પોતાના જ લોકોથી ભરેલા આ ઘરમાં સાવ નોંધારી અને એકલી પડી ગઈ હતી। તમને થશે કે સાસુ તો ભારતથી ખાસ વહુની સુવાવડ કરવા અને મદદ કરવા અમેરિકા ગયા હતા, તો પછી આવું કેમ? અહીં તો કંઈક અલગ જ રમત ચાલતી હતી। સાસુએ તો પહેલેથી જ નિયમ બનાવી દીધો હતો કે રાતનો ઉજાગરો એમનાથી બિલકુલ નહીં થાય અને પેલો સમીર એને તો સવારે ઉઠીને ઓફિસે જવા સિવાય બીજી કોઈ પંચાત જ નહોતી। પત્ની કઈ પીડામાંથી પસાર થાય છે એ જોવાનો કે એના આંસુ લૂછવાનો એની પાસે 2 મિનિટનો પણ સમય નહોતો। બીજા દિવસે સવારે એક બાજુ રિદ્ધિના ટાંકા દુખતા હતા અને બીજી બાજુ સાસુમાં તો મસ્ત તૈયાર થઈને સોફા પર બેઠા બેઠા ભારતમાં સગા વહાલા જોડે મોબાઈલમાં વાતોના વડા કરતા હતા। ફોનમાં વિડીયો કોલ ચાલુ કરીને એવો દેખાડો કરતા હતા કે મેં તો અમેરિકા આવીને મારી વહુને સાવ મહારાણીની જેમ જ રાખી છે। પણ સાચી હકીકત તો એ હતી કે ફોન મૂકતાની સાથે જ એ વહુને રસોડામાં કામ કરાવવા ધકેલી દેતા હતા। જ્યારે રિદ્ધિએ માંડ પ્લેટફોર્મ પકડીને ચક્કર ખાતા ખાતા સાસુ પાસે થોડીવાર આરામ માંગ્યો, ત્યારે સાસુએ એવા કડવા ઝેર જેવા મહેણા માર્યા કે રિદ્ધિનું કાળજું ચીરાઈ ગયું। સાસુએ કઠોર બનીને સંભળાવી દીધું કે અમે તો અમારા જમાનામાં 5 છોકરા જણ્યા છે ને, તોય ખેતરે કામ કરવા જતા તમે આજના જમાનાની છોકરીઓ તો સાવ કાચની પૂતળીઓ છો। જરાકમાં થાકી જાઓ છો। આ એક જ મહેણાએ રિદ્ધિને અંદરથી સાવ તોડી નાખી। એને ભૂખ લાગવાની બંધ થઈ ગઈ, ઊંઘ ઉડી ગઈ। એના મનમાં એક એવો અંધકાર છવાઈ ગયો કે હવે એને પોતાનું અસ્તિત્વ માત્ર એક ઘરકામ કરતો રોબોટ અને બાળકને દૂધ પીવડાવવાના મશીન જેવું જ લાગવા માંડ્યું। પોતાના જ ઘરમાં કચડાયેલી અને માનસિક રીતે ભાંગી પડેલી રિદ્ધિ હવે પાગલ જેવી થઈ ગઈ હતી। એ ધીમેથી બાથરૂમમાં ગઈ, અંદરથી દરવાજો બંધ કર્યો અને નળ ચાલુ કરી દીધો, જેથી એના રડવાનો
કે ચીસો પાડવાનો અવાજ કોઈ સાંભળે નહીં. હવે એના મનમાં એક જ વિચાર હતો કે પોતાના જ બાળકને અને પોતાની જાતને કાયમ માટે ખતમ કરી નાખે. મિત્રો, બાથરૂમમાં રડતી રડતી રિદ્ધિએ ગમે તેમ કરીને એ કાળી રાત તો કાઢી નાખી, પણ એના મનનો અંધકાર દૂર ન થયો. જોત જોતામાં તો આ વાતને આખો 1.5 મહિનો વીતી ગયો. આ 1.5 મહિનામાં રિદ્ધિ સાવ એક જીવતી લાશ જેવી થઈ ગઈ હતી. હવે એ કોઈ માણસ નહોતી રહી, પણ જાણે સવારે ઉઠીને ઘરના કામ કરતું એક યંત્રને બાળકને દૂધ પીવડાવતું એક મશીન બની ગઈ હતી. એની આંખોની ચમક સાવ ગાયબ થઈ ગઈ હતી. આજે 1.5 મહિના પછી દવાખાને ડૉક્ટરને બતાવવા જવાનો દિવસ હતો. ગાડીમાં બેસીને બંને જણા દવાખાને જતા હતા, પણ પેલો સમીર તો સાવ બેપરવાહ એના કાનમાં ભરાવેલા એરફોનની એ પોતાની ઓફિસની વાતો કરતો હતો અને બિચારી રિદ્ધિ બારીની બહાર બરફને જોતી જોતી વિચારતી હતી કે મારું જીવન પણ આ ઝાડ ઉપરથી પડતા સૂકા પાંદડા જેવું થઈ ગયું છે, જે ગમે ત્યારે ખરી પડશે. દવાખાનામાં ડૉક્ટર બહુ જ ભલા અને માયાળુ હતા. ડૉક્ટર તો ખાલી રિદ્ધિના ચહેરાને જોઈને જ બધું સમજી ગયા હતા. એમણે પેલી દવાની ફાઇલો બાજુ પર મૂકી દીધી અને પોતાની ખુરશી રિદ્ધિને એકદમ નજીક લાવીને એના હાથ પકડી લીધા. ડૉક્ટરે એકદમ મીઠા અવાજે જાણે કોઈ સગીમાં પૂછતી હોય એમ પૂછ્યું, બેટા, તું મને સાચું કહેજે, તું અંદરથી ખુશ તો છે ને? બસ મિત્રો, 1.5 મહિનાથી જે બોલ અને હોપ માટે આ દીકરી રાત દિવસ તરસતી રહી હતી, એ અચાનક એક પારકા ડૉક્ટર પાસેથી મળતા જ એના આંસુનો બંધ તૂટી ગયો. રિદ્ધિ ધ્રુસકે એવી રડી કે જાણે કોઈ મોટો ડેમ તૂટ્યો હોય. એણે રડતા રડતા બધું દુઃખ ઠલવી દીધું કે એના સાસુ એને કેવા કડવા મહેણા મારે છે અને એને હવે જીવવું પણ નથી. બાજુમાં બેઠેલો સમીર તો આ જોઈને સાવ ડઘાઈ ગયો. એને એમ કે મારી પત્ની દવાખાનામાં ખોટું નાટક કરીને મારી આબરૂ કાઢે છે. પણ ડૉક્ટરે જ્યારે સમીરને ખખડાવ્યો ને ત્યારે એના હોશ ઉડી ગયા. ડૉક્ટરે એકદમ કડક અવાજમાં ચેતવણી આપી કે આ કોઈ નાટક કે આળસ નથી. તારી પત્ની પોસ્ટપાર્ટમ ડિપ્રેશન નામની બહુ ગંભીર બીમારીનો શિકાર બની ગઈ છે. સુવાળ પછી સ્ત્રીના શરીરમાં બહુ ફેરફાર થાય છે. એને દવા કરતાં વધારે તારા પ્રેમની જરૂર છે. જો તું હજુ પણ તારી ઓફિસમાં જ રચ્યો પચ્યો રહીશ ને તો યાદ રાખજે, ગમે ત્યારે આ દીકરી પોતાનો કે બાળકનો જીવ લઈ લેશે. જીવ લઈ લેવાની વાત સાંભળતા જ સમીરના પગ નીચેથી ધરતી સરકી ગઈ. એની આંખે બાંધેલા અહંકાર અને બેદરકારીના પાટા એક જ ઝટકે ખુલી ગયા. એને સમજાયું કે પોતે કેટલી મોટી ભૂલ કરી રહ્યો છે. ભારે હૈયે અને બહુ મોટા પસ્તાવા સાથે સમીર પોતાની પત્નીને લઈને ઘરે આવ્યો. ઘરમાં પગ મૂકતાની સાથે જ સોફા પર બેઠેલા એના સાસુ જ્યોતિબેને પાછો કડક હુકમ છોડ્યો, આટલી બધી વાર કેમ લગાડી? ચાલ રિદ્ધિ, ફટાફટ કપડાં બાંધીને રસોડામાં જા, મારે ખાવું છે. રિદ્ધિ બિચારી ડરની મારી નીચી મૂંડી રાખીને આંસુ લૂછતી રસોડા તરફ જવા લાગી. પણ આજે કમાલ થઈ ગઈ. સમીરે આગળ વધીને રિદ્ધિનો હાથ પકડી લીધો અને એને ત્યાં જ ઊભી રાખી દીધી. એણે પોતાની માની સામે આંખમાં આંસુ નાખીને કહી દીધું કે માં, આપણે બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. મારી પત્ની કોઈ મશીન નથી. તમારા જમાનાની વાત અલગ હતી, પણ એનો મતલબ એ નથી કે મારી પત્નીએ પણ ઘૂંટાઈને મરવું પડે. જો આપણે હજુ નહીં સમજીએ તો કાલે ઉઠીને મારી રિદ્ધિ આપઘાત કરી લેશે. પોતાનો એકનો એક દીકરો સમી છાતીએ પત્નીનો પક્ષ લેશે અને આઘાતની વાત કરશે એવું તો સાસુએ
સપનામાં એ નહોતું વિચાર્યું. આ સાંભળીને સાસુ જ્યોતિબેનના તો શ્વાસ જ અધર થઈ ગયા. મિત્રો, દીકરાના મોઢેથી આપઘાતની વાત સાંભળીને તો સાસુ જ્યોતિબેનના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. એમને તો એમ કે વહુ કામથી બચવા ખોટા બહાના કાઢે છે. પણ દીકરાએ જ્યારે ડૉક્ટરની વાત કરી કે માં, જો આપણે હજુ પણ નહીં સમજીએ તો મારી પત્ની ગમે ત્યારે પોતાનો જીવ આપી દેશે, ત્યારે જ્યોતિબેનના મગજમાં જાણે કોઈએ જોરદાર હથોડો માર્યો હોય. એમના મનનો પેલો જૂના જમાનો અહંકાર એક જ પળમાં પાણીની જેમ ઓગળી ગયો. એમને અચાનક પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. જ્યારે પોતે જુવાન હતા અને સુવાળ પછી રાતે એકલા રડતા હતા, ત્યારે એમનું આંસુ લૂછવાવાળું કોઈ નહોતું. એ જ પીડા પોતે અજાણતા પોતાની વહુને આપી રહ્યા હતા. એ વિચારે જ્યોતિબેનની અંદર બેઠેલી એક કઠોર સાસુ મરી ગઈ અને એક સાચી માં જાગી ગઈ. એ જ રાતે એ ઘરમાં જાણે કોઈ જાદુ થયો. રાતના 2 વાગ્યા અને પારણામાં પેલો નાનકડો દીપક રડવા માંડ્યો. રિધિ બિચારી પોતાની આદત પ્રમાણે ડરની મારી અને પેટના ટાંકાની પીડા સહન કરીને ઊભી થવા ગઈ. એણે એમ કે જો નહીં ઉઠું તો કાલે સવારે સાસુ પાછા મહેણા મારશે. પણ અચાનક સમીરે એનો હાથ પકડી લીધો. સમીરે પ્રેમથી એને પાછી પથારીમાં સુવડાવી દીધી અને પોતે ઊભો થયો. એણે દીકરાને તેડ્યો, રૂમની બહાર ગયો અને એને છાનો રાખીને સુવડાવી દીધો. મિત્રો, 1.5 મહિનાના એ ભયંકર દર્દ પછી પહેલીવાર એ કમનસીબ દીકરી કોઈ પણ ડર કે પીડા વગર સળંગ 6 કલાક ઘસઘસાટ ઊંઘી ગઈ. એ ઊંઘમાં કોઈ બીક નહોતી, બસ એક શાંતિ હતી. સવારે રિધિની આંખ ખુલી. એ ઝબકીને જાગી ગઈ અને ડરવા લાગી કે અરે રે, મને બહુ મોડું થઈ ગયું. હવે સાસુમાં બહુ ગુસ્સે થશે અને પાછા કામ માટે બોલાવશે. પણ જેવી એણે આંખ ખોલી તો સામેનો દ્રશ્ય જોઈને એના હોશ ઉડી ગયા. સામે સાસુ જ્યોતિબેન ઊભા હતા, પણ એમના મોઢા પર કોઈ ગુસ્સો નહોતો. એમના હાથમાં સૂપનો વાટકો હતો અને આંખમાં ચોધાર આંસુ વહેતા હતા. એમણે વહુના માથે હાથ ફેરવીને રડતા રડતા કીધું, મને માફ કરી દે મારી દીકરી. હું મારા જૂના જમાનાના ખોટા અભિમાનમાં આંધળી થઈ ગઈ હતી. તારી અંદરની પીડા હું ના સમજી શકી. હવેથી આખા ઘરનું કામ હું કરીશ. સમીર બહારનું સંભાળશે. તારે બસ ખાલી તારું અને મારા દીકરાનું ધ્યાન રાખવાનું છે. આ સાંભળતા જ રિધિની આંખમાંથી શ્રાવણ ભાદરવા વહેવા માંડ્યો. પણ મિત્રો, આ આંસુ કોઈ દુઃખના કે ડરના નહોતા. આ તો એક માને સાચી હૂંફ મળ્યાના હરખના આંસુ હતા. એના માથા પરથી જાણે મોટો પહાડ હટી ગયો. બસ પછી તો પૂછવું જ શું, ઘરનું આખું વાતાવરણ બદલાઈ ગયું. સમીરનો રાત દિવસનો પ્રેમ અને સાસુની સાચી માતૃત્વ ભરી હૂંફ મળતા જ રિધિના મન પર છવાયેલા પેલા ડિપ્રેશનના કાળા વાદળો કાયમ માટે વિખરાઈ ગયા. થોડા દિવસ પછીની એક સવારે બારીમાંથી આવતા તડકામાં રિધિ પોતાના દીકરાને છાતીએ લગાડીને બેઠી હતી. દીકરાએ એની સામે જોઈને પહેલી વાર કાલી ઘેલી ભાષામાં અવાજ કર્યો અને એક સરસ મજાનું હાસ્ય વેર્યું. એની સામે જોઈને રિધિના ચહેરા પર પણ એક સાચું નિર્મળ અને માતૃત્વના અસીમ આનંદથી ભરેલું હાસ્ય ખીલી ઉઠ્યું. અમેરિકાનું એ ઘર હવે નર્ક મટીને સાચું સ્વર્ગ બની ગયું હતું. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય કોઈ નવી માતાને અમારા જમાનામાં તો અમે આમ કરતા એવા મહેણા મારીને એની મજાક ના ઉડાવતા. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એ કોઈ આળસ કે કામચોરી નથી, પણ મનની બહુ મોટી અને જીવલેણ બીમારી છે. સુવાળ પછી કોઈ પણ સ્ત્રીને ખાલી મોંઘા દવાખાનાની
કે દવાઓની જરૂર નથી હોતી. એને સૌથી વધારે જરૂર હોય છે પોતાના પતિના અને પરિવારના પ્રેમની. જો ઘરમાં સાચો પ્રેમ અને હૂંફ હોય ને તો ગમે એવી બીમારી કે દુઃખ પણ બારણું ખોલીને ભાગી જાય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.